તમે જોઈ રહ્યા છો સત્યની અસર। રામોલ હાથીજનમાં કોંગ્રેસની ડોર ટુ ડોર કેમ્પેન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા રામોલ હાથીજન વોર્ડમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારો આજે ડોર ટુ ડોર કેમ્પેન માટે મેદાને ઉતર્યા હતા। ઘરે ઘરે જઈને ઉમેદવારોએ લોકોની સમસ્યાઓ સાંભળીને તેના ઉકેલની બાંહેધરી આપી હતી। કોંગ્રેસના ઉમેદવારોએ જનતાને અપીલ કરી કે તેઓને મત આપી એક મોકો આપે। તેમણે જણાવ્યું કે જો કોંગ્રેસની પેનલ જીતશે તો પાયાની દરેક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। રોડ રસ્તાની ખરાબ હાલત, ગટરના પાણી ઉભરાવાની સમસ્યાઓ અને આરોગ્ય સુવિધાના અભાવનો ઉલ્લેખ કર્યો। સાથે જ વર્ષોથી પડતર પ્રશ્નોને પ્રાથમિકતા સાથે ઉકેલવાની ખાતરી આપી હતી। ઉમેદવારોએ કહ્યું કે તેઓ લોકો માટે જવાબદાર અને પારદર્શક શાસન લાવશે। હવે જોવાનું રહ્યું કે આ વચનોને જનતા કેટલો પ્રતિસાદ આપે। મારું નામ બીના મોદી છે। હું રામોલ હાથીજન વોર્ડ 48માંથી ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી છું। બેન, કોંગ્રેસમાંથી ઉમેદવારી ભરી છે, કયા કયા પડતર પ્રશ્નો છે? પડતર પ્રશ્નો તો આપણે અહીંયા આગળ રોડ રસ્તાનું પહેલું છે કે છેક CTMથી લઈને રામોલ સુધી બધા જ રસ્તા ખોદી કાઢ્યા છે। પહેલાં ગટર લાઇનનું કહીને ખોદ્યા, હવે એ જે ગટર લાઇનનું કામ ચાલુ કર્યું એ પછી રોડ પૂરાયા નથી। એના લીધે જે સિનિયર સિટીઝન છે એ બિચારા જતા હોય તો એમને કમરનો દુખાવો છે, નાના છોકરાઓને પણ અત્યારે આ તકલીફ થાય છે। અકસ્માતની સંખ્યા વધી ગઈ છે કારણ કે ટ્રાફિક એક બાજુ જામ થઈ જાય છે અને ડાયવર્ઝન એવી રીતે આપે છે કે કોઈ રસ્તો બીજો રહેતો જ નથી, આપણે તૂટેલા રસ્તા પરથી જ જવું પડે છે। એટલે અમારો મૂળભૂત હેતુ એ જ છે કે રોડ રસ્તા ગટર આ બધું જે અસુવિધા છે એ આપણે સુવિધામાં પરિવર્તન લાવીએ। મારું નામ શેખ રમીજ રાજા, ઉમેદવાર 48 રામોલ હાથીજન વોર્ડ। આપ ઉમેદવારી નોંધાવી છે, કયા એવા પ્રશ્નો છે જેને લઈને આપ આતુર છો? તમે જોઈ શકો છો કે છેલ્લા 5 વર્ષથી અહીંયા રામોલ હાથીજનના તમામ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે। તો એ ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા હોય કે ખાડાની સમસ્યા હોય કે છેલ્લા 1 વર્ષથી ડાયવર્ઝનમાં રામોલ હાથીજનના ન્યૂ મણિનગરના લોકો આટલા પરેશાન છે। અને રોડ રસ્તામાં જ્યારે તમે કોઈ બાળક હોય કે કોઈ વ્યક્તિ ઓફિસ જતો હોય એટલે રોડ ઉપર નીકળે એટલે એને પાછું ઘેર જઈને નહાવાની ફરજ પડે એવી પરિસ્થિતિ આપણા રોડ ઉપર સર્જાય છે। બીજી વસ્તુ આરોગ્ય અને સફાઈની છે। જ્યારે આપણા રોડ ઉપરથી નીકળો બરાબર છે તો ઢેર ઢેર કચરાના ઢગલા તમને જોવા મળશે બરાબર। બીજી વસ્તુ કે તમે છેક જામફળવાડી સિવિક સેન્ટર છે એના પછી હાથીજણ સુધી એક પણ સિવિક સેન્ટર આપણને જોવા મળતું નથી। સરકારી હોસ્પિટલ હોય કે સરકારી સ્કૂલ હોય બધાની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે બધા જ વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલોમાં જવાની ફરજ પડે છે। એટલે આ વખતે કોંગ્રેસ પાર્ટીનો અમે આભાર માનીએ છીએ કે તમામ યુવાનો શિક્ષિત છે અને યુવા ઉમેદવારો આપ્યા છે। એટલે અમે પ્રજાના પ્રશ્નોને પહેલાં સાંભળીશું અને જીત્યા પછી એમનો પૂરેપૂરો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું। આભાર। મારું નામ પદ્માબેન પરમાર છે। 48 રામોલ હાથીજન વોર્ડમાંથી ઉમેદવાર છું। હું આ રામોલ ન્યૂ મણિનગરમાં અત્યારે હાલ રહું છું। મારું સ્થાનિક અહીંયા જ છે અને હું 4 વર્ષથી અહીંયા રહું છું। હું જોઈ રહી છું 4 વર્ષથી કે પહેલાં તો થોડો પણ વરસાદ આવે છે તો અહીંયા ખાડા એટલા બધા છે। મણિનગર એક તો ખાડાની નગરી ગણાય છે કેમ કે ખાડા એટલા બધા પડી ગયા છે કે આપણે લોકો રાત્રે વરસાદ આવતો હોય છે તો વરસાદના ટાઈમે નકરા ખાડામાં પાણી ભરાઈ જાય છે। અને બીજો પ્રશ્ન એ છે કે રોડ જે લોકો AMC-વાળા ખોદીને જાય છે ને તો પછી એ લોકો કંઈ કરતા જ નથી। અને અત્યારે સાંજના ટાઈમે તમે 5 વાગે નીકળશો ને તો એટલું બધું પ્રદૂષણ જેટલું છે કે જે સ્થાનિકો લોકો છે ને બાળકો હોય કે વડીલો હોય એ લોકોને બહુ તકલીફ પડતી હોય છે। એટલે મારો મુદ્દો એ છે કે ભાઈ જો અમને કોંગ્રેસ પક્ષ તરફથી અમને લોકોને ચૂંટીને લાવશે અમારા 4 ઉમેદવારોને તો અમે લોકો સારામાં સારી સુવિધા આપીશું જેમ કે ગટર, પાણી, લાઇટ એ બધી તકલીફ છે બધી તકલીફ દૂર કરવાના પૂરેપૂરા પ્રયાસો કરીશું અને લોકોને સાંભળીશું। નારાયણ ભરવાડ, ઉમેદવાર 48 રામોલ હાથીજન વોર્ડ। નારાયણભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કયા મુદ્દાઓ છે જેને લઈ અને આપ જીતશો તો આતુર છો એ મુદ્દાઓને સોલ્વ કરવા માટે? અમારા વિસ્તારમાં ઘણા સમયથી રોડ રસ્તાની ખૂબ જ મોટી સમસ્યા છે જેમ કે ન્યૂ મણિનગર છે, રામોલ છે, ત્યાં ઘણા સમયથી રસ્તાઓ તૂટેલા છે, ધૂળની ડમરીઓ ઉડે છે, પરંતુ ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો એક પણ વાર વિઝિટ કરવા આવ્યા નથી, જેનો લોકોમાં આક્રોશ છે। તેની સામે અમારો એક જ મુદ્દો લઈને લોકો સાથે જવાના છીએ કે ઘણા સમયથી તમારે ત્યાં રોડ રસ્તા ગટરની સમસ્યા છે, એક પણ વાર કોર્પોરેટર આવ્યા નથી, તમારા ફોન ઉપાડતા નથી। તો આ વખતે કોંગ્રેસ પક્ષને વિજય બનાવો। અમારા સાથી ઉમેદવાર રમેશભાઈ છે, બીનાબેન છે, પદ્માબેન છે, જેઓ અહીંના સ્થાનિક છે, જેઓ મજબૂતાઈથી લોકોનો અવાજ ઉઠાવે છે, એવા ઉમેદવારને તમે ચૂંટો
અને એવા ઉમેદવાર જો કોર્પોરેશનમાં જશે તો તમારો જે પણ પ્રશ્ન છે એનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવશે અને પ્રજાના પ્રશ્નો એ અમારી પ્રાથમિકતા છે. રોડ, રસ્તા, ગટર. અને જ્યારે પણ રામોલ હાથીજણની જનતા કોંગ્રેસના ઉમેદવારને જ્યારે બી ફોન કરશે, અડધી રાતે અમે એમના માટે ઊભા છીએ. એવી બાંયધરી સાથે આજે અમે ડોર ટુ ડોર કરવા નીકળ્યા છીએ. એ જ અમારું સંકલ્પપત્ર છે અને એ જ અમારી લોકો સમક્ષ માંગણી સાથે અમે ડોર ટુ ડોર જવાના છીએ.